માંગરોળ તાલુકાના અનેક ગામોમાં હાલ પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખેડૂતો વહેલી સવારથી જ ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી જાય છે, જેના કારણે સામાન્ય વાહન ચાલકો તેમજ નાના ધંધાર્થીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે। કેટલાક સ્થળોએ તો ડીઝલનો જથ્થો ટૂંક સમયમાં ખૂટી જતા લોકોને નિરાશ થઈ પરત ફરવાની નોબત આવી રહી છે। ખાસ કરીને છકડો રિક્ષા ચલાવતા લોકો, નાના માલવાહક વાહનો ધરાવતા વેપારીઓ તેમજ ગામડે ગામડે ફેરી કરી રોજીરોટી કમાતા નાના ધંધાર્થીઓ માટે હાલની સ્થિતિ ગંભીર બની છે। ધંધા બંધ થઈ ગયા છે અને ખેડૂતના દીકરા છે, જો કે સરકાર પૂરતું ડીઝલ આપે અને આવી કોઈ અમારી અપીલ છે કે અમને કોઈ હેરાન ન કરે એવી રીતે ખોટો હોબાળો અમે પણ નથી કરતા। ડીઝલ નથી મળતું તો શું કરે પબ્લિક પણ એમ। ઘણા ફેરિયાઓએ જણાવ્યું છે કે સમયસર ડીઝલ નહીં મળતા તેઓ પોતાની દૈનિક ફેરી કરી શકતા નથી, જેના કારણે રોજની આવક પર સીધી અસર પડી રહી છે। ગામડાઓમાં શાકભાજી, ઘરવખરી, અન્ય ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ, વેપારીઓ પણ ચિંતા વ્યક્ત કરી છે કે જો આવું જ ચાલુ રહેશે તો પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે। ડીઝલના અભાવે વાહનો ચલાવવામાં અડચણ સર્જાતા ગામડાઓમાં નાના સ્તરે થતો વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે। માંગરોળ તાલુકામાં લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે સમયસર યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। અત્યારે ગવર્મેન્ટ ઉપર જે યોજના ધોરણ ચાલુ છે માટે પુરુષની બહુ ક્રાઇસિસ છે અત્યારે, પણ પેટ્રોલ પંપ વાળા એક રહેમ રાહે જે કે 200 500 ડીઝલ આપે ને આમાં રોજગાર હાલે છે। ગવર્મેન્ટ જો થાય તો વધારે આ પ્રશ્ન હલ કરે વધારે